થલતેજની સ્નેહાંજલિ સોસાયટી પર ગમે તે ઘડીએ બુલડોઝર ફેરવાઈ શકે છે, જેના કારણે સ્થાનિકો ભયમાં મુકાયા છે। આ વિવાદની સમગ્ર રાજ્યમાં ટીકાઓ થઈ રહી છે અને આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। તંત્રની બેદરકારી સાથે બિલ્ડરે કરેલી ભૂલો કહો કે જાણી જોઈને કરવામાં આવેલું ક્રાઇમ, શું આ મામલો કેવા પ્રકારની ગતિવિધિઓ હાલ થઈ રહી છે, તેમજ છેલ્લા કેટલા સમયથી તંત્રની અને બિલ્ડરની ભૂલ અને બેદરકારીનું પરિણામ રહીશોને ભોગવવાનો વારો આવ્યો છે, જેને લઈને આજે જાણીશું વિગતવાર। નમસ્કાર, હું છું કમલેશ સોયડા અને આપ જોઈ રહ્યા છો એચડી ન્યૂઝ। અમદાવાદના થલતેજ વોર્ડમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટી વિવાદમાં નિધિ સોસાયટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ્ટ દાખલ કરાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે। કોર્ટે પ્રવર્તમાન જંત્રી મુજબ 41 કરોડ કોર્પોરેશનમાં જમા કરાવવા અથવા ખુલ્લા પ્લોટનો કબજો 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં સોંપવાનો આદેશ કર્યો હતો। હાલમાં સ્નેહાંજલિ સોસાયટીના રહીશોએ હંગામી વ્યવસ્થાના ભાગરૂપે નારણપુરામાં આવેલા સરદાર પટેલ નગરના આવાસોમાં શિફ્ટ થવા બાહેંધરી આપી। આ ઉપરાંત આ આવાસોમાં ભાડા પેટે ગુજરાત હાઉસિંગ બોર્ડ કે કોર્પોરેશન જે નિર્ણય લેશે એ મુજબ ભાડાની ચૂકવણી કરાશે। હાઈકોર્ટનો આદેશની જો વાત કરીએ તો અગાઉ 2003માં હાલની નિધિ સોસાયટી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં ખુલ્લા પ્લોટનો કબજો મેળવવા પિટિશન દાખલ કરાઈ હતી। ત્યારબાદ વખતો વખત સ્નેહાંજલિ અને નિધિ સોસાયટી દ્વારા એકબીજાની સામે તથા ઓરડાની સામે સિટી સિવિલ તથા હાઈકોર્ટમાં દાવાઓ કરવામાં આવ્યા હતા। સ્નેહાંજલિ સોસાયટીના રહીશો વર્ષોથી એ જગ્યાએ રહેતા હોવાથી ઓરડા દ્વારા જ્યાં સોસાયટી આવેલી છે ત્યાં ટીપી સ્કીમ વેરીડ કરીને સેલ ફોર રેસિડેન્શિયલનું રિઝર્વેશન મૂકી ઓરડાની લેન્ડ પ્રાઇસ ફિક્સિંગ કમિટી જે કિંમત નક્કી કરે તે સોસાયટી દ્વારા ચૂકવવામાં આવે તેમ ઠરાવ્યું હતું, જે મુજબ સ્નેહાંજલિ સોસાયટીએ ₹79 કરોડ ભરવાના થતા હતા। ત્યારબાદ આ બાબત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવી હતી। આ વિસ્તાર કોર્પોરેશનની લિમિટમાં આવતા ઓરડા દ્વારા કોર્પોરેશનને આ કેસનું નિકાલ કરવાનું કહેવામાં આવ્યું હતું। હાઈકોર્ટના આદેશ મુજબ સ્નેહાંજલિ સોસાયટી દ્વારા નક્કી કરવામાં આવેલી રકમ કોર્પોરેશનમાં જમા કરવામાં ન આવતા કે પ્લોટ ખાલી કરાતા અથવા નહીં કરાતા હાઈકોર્ટમાં કોર્પોરેશન તરફથી પિટિશન કરાઈ હતી। કોર્ટ કોમન કેવ જજમેન્ટ કરી 31 ડિસેમ્બર 2023 સુધીમાં સ્નેહાંજલિ સોસાયટીને નાણાં જમા કરાવવા આવતા ખુલ્લા પ્લોટનો કબજો સોંપવા આદેશ કરાયો હતો। તેમ છતાં સ્નેહાંજલિ સોસાયટી દ્વારા આદેશનું પાલન નહીં કરી સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરતા કોર્ટે ₹79 કરોડના બદલે પ્રવર્તમાન જંત્રી મુજબ ₹41 કરોડ જમા કરાવવા અથવા ખુલ્લા પ્લોટનો કબજો કોર્પોરેશને 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં સોંપવા આદેશ કર્યો હતો। શું છે આ સમગ્ર મામલો અને સોસાયટીના રહીશોના વિરોધની વાત કરીએ તો અમદાવાદના થલતેજમાં આવેલા સ્નેહાંજલિ સોસાયટીમાં અંદાજે 2 કરોડની કિંમતના 25 બંગલો આવેલા છે। આ તમામ મકાન ગેરકાયદેસર હોવાનું કહી કોર્પોરેશન દ્વારા તોડવામાં આવનાર છે, પરંતુ સોસાયટીના રહીશોએ આ અંગે વિરોધ નોંધાવ્યો છે। ડિમ્પલ પટેલ નામના રહીશ મહિલાએ તો અમારી ટીમ સાથે વાત કરતા કહ્યું છે કે ભલે અમારા પર બુલડોઝર ફેરવી દો પણ અમે આ ઘર ખાલી નહીં કરીએ। સોસાયટીના રહીશોનો દાવો છે કે તેઓ 40 વર્ષથી રહે છે અને બિલ્ડર પાસેથી 2 લાખ રૂપિયામાં મકાન ખરીદ્યા હતા, જે 25 મકાનમાંથી 20 જેટલા મકાનનો ઓએનજીસીના અધિકારીઓ કર્મચારીઓએ ખરીદ્યા હતા। હાલ સોસાયટીમાં રહીશો મકાન તૂટે નહીં તે માટે ગેટ પર એક થઈને બેઠા છે। રહીશોએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે। આ મામલાની વિસ્તારથી વાત કરીએ તો થલતેજ વિસ્તારમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટીમાં 25 મકાનો આવેલા છે। આ સોસાયટીની સ્થાપના 1983માં થઈ હતી। કાંતિલાલ પટેલ નામના બિલ્ડરે સોસાયટીમાં 1985માં 2 લાખ રૂપિયાના ભાવથી 25 મકાન વેચ્યા હતા। 25 પૈકી 20 મકાન ઓએનજીસીના કર્મચારીઓએ લોન લીધે ખરીદ્યા હતા। બિલ્ડર કાંતિ પટેલે મકાન વેચ્યા બાદ સોસાયટીમાં 40 વર્ષથી જે રહીશો રહેતા હતા ત્યારે થોડા સમયથી અગાઉ રહીશોને જણાવવામાં આવ્યું હતું કે સોસાયટીની જે મૂળ જગ્યા છે તેના માલિકો ધર્મેશ પટેલ છે, એટલે કે કાંતિલાલ પટેલે ખોટી રીતે બનાવીને મકાન વેચ્યા હતા। ધર્મેશ પટેલ આ મામલે સુપ્રીમ કોર્ટ ગયા હતા અને કેસ જીતી ગયા હતા, જેથી આ તમામ મકાનો તોડવા અને કોર્પોરેશનની મદદ પણ મેળવી હતી। કોર્પોરેશન દ્વારા આ મકાનો તોડવા માટે સોસાયટીના 25 રહીશોને નોટિસ પણ આપવામાં આવી હતી। જોકે રહીશોએ અગાઉ લોનથી મકાન ખરીદ્યા હતા। સોસાયટીના રહીશો વર્ષોથી ટેક્સ ભરે છે અને પ્રોપર્ટી કાર્ડ આપ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સોસાયટીના રહીશ ડિમ્પલબેને એચડી ન્યૂઝની ટીમ સાથે એટલે કે અમારી ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં અમે મકાન ખાલી કરવાનું નથી, અમે વર્ષોથી રહીએ છીએ। અમને કોર્પોરેશનને પ્રોપર્ટી કાર્ડ પણ આપ્યું છે। જો મકાન ગેરકાયદેસર હોત તો કોર્પોરેશન કેવી રીતે પ્રોપર્ટી કાર્ડ આપ્યું હોત? અમે નિયમિત ટેક્સ પણ ભરીએ છીએ। જ્યારે મકાન ખરીદ્યા ત્યારે લોન પર બેંકના અધિકારીઓ તપાસ માટે આવ્યા તો દસ્તાવેજો કેવી રીતે ખોટા હોઈ શકે? આગળ તેમણે જણાવ્યું હતું કે જો અમારા મકાન તોડશો તો અમે અહીંયા જ આત્મવિલોપનની ચીમકી આપીશું। અમને ચાંદખેડામાં આવાસ યોજનામાં પૈસાથી મકાન આપવાનું કહ્યું છે, પણ અમે શા માટે આવાસ યોજનામાં મકાનમાં રહેવા જોઈએ? ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ મામલે કોઈ વચ્ચેનો સહિયારો રસ્તો નીકળશે કે પછી મકાનો તૂટી જશે, રહીશો પરેશાન થશે કે વિરોધ યથાવત રાખશે। જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।